તો સુરતમાં સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા સરદારની પ્રતિમાને પુષ્પહાર કરી સુરત અડાજણ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તો સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા શહેરમાં અલગ અલગ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। ત્યારે સર્વપ્રથમ સુરત રેલવે સ્ટેશન પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દૂધ તેમજ પાણી અભિષેક કરીને પુષ્પહાર કર્યો હતો। સાથે જ અડાજણ ખાતે સંઘવી ટાવરમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દશરથ પારેખના હસ્તે ગુજરાત પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અને આવનારી નગરપાલિકાની અંદર ગુજરાતમાં દરેક સ્ટેટની અંદર અમારા ઉમેદવારો ઊભા રાખી રહ્યા છીએ અને એ રીતના જે બી જનતાના પ્રશ્ન લઈને અમે આજે જનતાની સરકારની સામે અમે રજૂઆત કરીશું અને જે બી કંઈ સરકાર તરફથી ધ્યાન નથી આપવાનું એની અમે પૂરેપૂરી તકેદારી રાખીશું અને સરકારને અમે બરોબર રીતે જવાબ આપવાની કોશિશ કરીશું। અમારી સામે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પણ અમારો જે સરદાર સાહેબના જે વિચારો છે એ આમ જનતા સુધી અમે પહોંચાડી કોશિશ કરીશું અને જનતાની લઈને જે વિચારશ્રેણી છે કે જનતાની અંદર જે કંઈ શિક્ષણનું છે કે બેરોજગારના જે મુદ્દાઓ છે એ મુદ્દાને પૂર્ણ કરવા માટેની પૂરેપૂરી અમે કોશિશ કરીશું।